તો મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં। આજે જવાનું છે આપણે બગદાણા ગામના મંડળ સાથે સેવા કરવા માટે। ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। મંડળવાળા માટે અહીં અલગ પાર્કિંગની વ્યવસ્થા છે। હવે અહીંથી આપણે મંદિર બાજુ જાહું। રહોડે જવાનું હતું એટલે મંદિરના આપણે બહારથી દર્શન કરી અને પછી આપણે અહીંથી રહોડા બાજુ જાહું। અત્યારે તો રહોડામાં ખાલી મંડળવાળા જ હોય એટલે તમને રહોડું થોડુંક ખાલી ખાલી લાગશે। રહોડામાં જાવી તે પહેલા બજરંગદાસ બાપાના દર્શન કરવા જરૂરી છે। પછી લાડવાન ગાંઠિયા ને થોડોક કરી લીધો નાસ્તો। હવે તમે નાસ્તો તો નહીં કરી શકો, વિડીયોને લાઈક કરી દેજો। આ બાજુ વાળવા મળ્યા હતા બધા લાડવા। બગદાણા તમે કોઈ દી પ્રસાદી લેવા આવ્યા છો કે નહીં? કમેન્ટ કરી દેજો। આ બાજુ તમને ડોલું ટોપ એવા વાસણ બધા મળી રહે। અહીંયા હજારો યાત્રાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને ભોજન અહીંયા બને છે। હજી પ્રસાદી દેવાની તો હજી વાર હતી એટલે આ બધા રમવા મળ્યા ફોનમાં। પછી આવી ગયા આપણે કોઠા રૂમમાં ને કોઠા રૂમમાં જોવો ત્યાં તો ઓહો લાડવાની તો લાઈન। બપોરે અહીંથી 2 જાતના શાક મળે છે। છાશ જોતી હોય એટલે દાદાને કહી દેવાનું જેટલી માંગો એટલી છાશ આપે। આ બાજુ રોટલી બનાવવાનું કામ થાય છે અને આ બાજુથી તમારે જેટલી રોટલી જોતી હોય એટલે હાથે આમાંથી લઈ લેવાની। આપણા ટેબલે લગભગ તો બધી વસ્તુ આવી જ ગઈ હતી પણ હજી કોઈ આવ્યું નહોતું ખાવા એટલા માટે ઘડીક બેઠા હતા બધા। યાત્રાળુઓ પ્રસાદી લેવા માટે પ્રસાદી ગૃહમાં આવવા લાગ્યા। આપણી પંગતમાં બધા પ્રસાદી દેવા મળ્યા। પછી આપણને મોકલી દીધા શાક લેવા માટે એટલે આપણે લેવા આવ્યા શાક। દર્શન કરવા વાળા બહુ ઝાઝા હતા એટલે લગભગ 5 થી 6 પંગત પડી હશે। ઘડીક નવરાઈ મળી ત્યાં તો પાછા ફોન પકડી લીધા। પછી પ્રસાદી લેવામાં આપણા મંડળનો પણ વારો આવી ગયો। પ્રસાદી લઈને પછી હવે આપણે ત્યાંથી જવાનું હતું ચા ઘરમાં। પછી અહીં થતું હતું ફ્રી રોપાનું વિતરણ। આપણે રોપા તો ન લીધા પણ રોપા વિતરણ કરવામાં ઘડીક મદદ કરી। પછી આવી ગયા આપણે ચા ઘરમાં ઘડીક ત્યાં કાંક કામ કરશું। ઘડીક છું ત્યાં તો ધોધમાર વરસાદ આવવા મળ્યો। વરસાદ કે આપણો વારો।
પછી આરતી પૂરી થઈ પહેલા જ આપણે આવી ગયા પાછા રહોડા બાજુ, કેમ કે રાત્રિનું પીરસવાનું કામ પણ આપણે કરવાનું. આ છે બગદાણાની પ્રખ્યાત કઢી, ખીચડી, શાક, રોટલી તેમજ બીજી પ્રસાદી રાત્રિના ભોજન. પછી રાત્રિની પ્રસાદી પણ બધાને પીરસવા મળી. પછી આપણે પણ રાત્રિની પ્રસાદી લઈ લીધી. પ્રસાદી લઈને હવે આપણે સીધું જવાનું હતું ઘરે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવતા જજો. પછી આપણે જવા મળ્યા આપણા ગામ બંડા બાજુ.